Hello, my dear students, friends, and all the viewers. Myself, Hannah Prasan Nagarwala, assistant teacher of SGM School, Standard 5, subject English. Today we are going to learn our chapter 10, Introductory There, from VC Khatri. Unit 10, Introductory There. There. વાક્યની શરૂઆત કરવા માટે પ્રાસ્તવિક રીતે ધેરનો ઉપયોગ થાય છે. વાક્યની શરૂઆત કરવા માટે પ્રાસ્તવિક રીતે ધેરનો ઉપયોગ થાય છે. તેને ઇન્ટ્રોડક્ટરી ધેર કહે છે. એટલે કે વાક્યની શરૂઆત કરવા માટે ધેરનો ઉપયોગ થાય છે તો તે ધેરને ઇન્ટ્રોડક્ટરી ધેર કહેવાય છે. ઇન્ટ્રોડક્ટરી ધેરના ઉપયોગથી વાક્યના અર્થમાં કોઈ ફરક પડતો નથી. જ્યારે પણ આપણે વાક્યમાં જનરલી રીતે આપણે ધેરની વાત કરીએ તો ધેર ઇઝ અ કાઉન્ટ. આપણે શું કહીએ છીએ? ધેરનો અર્થ આમ તો ત્યાં એવો થાય છે, હિયર એન્ડ ધેર. હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. પરંતુ જો ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ પ્રાસ્તવિક ધેર તરીકે એટલે કે ઇન્ટ્રોડક્ટરી ધેર તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેમાં વાક્યના અર્થમાં કોઈ ફરક પડતો નથી. ધેરનો કોઈ મતલબ નીકળતો નથી. માત્ર ને માત્ર વાક્યની શરૂઆત કરવા માટે એટલે કે વાક્યની પ્રસ્તાવના તરીકે ધેરનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. એનો મતલબ એવો થાય છે કે ટેબલની ઉપર પુસ્તક છે. ધેર આર 15 બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ. એનો મતલબ એવો થાય છે કે મારા ક્લાસરૂમની અંદર 15 બેન્ચીસ છે. આર ધે ચિલ્ડ્રન ઇન ધ ક્લાસ. શું વર્ગખંડમાં બાળકો છે? તો આ રીતે ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ થાય છે વાક્યની અંદર, જેનાનો ઉપયોગથી વાક્યના અર્થમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. કોઈ પણ પ્રકારનો અર્થ તેનો બદલાતો નથી. માત્ર ને માત્ર તેનો વાક્યની પ્રસ્તાવિક ના શબ્દ તરીકે કે માત્ર ને માત્ર વાક્યની શરૂઆત કરવા માટે ધેરનો ઉપયોગ થાય છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું તો યુ મેક મોર ક્લિયર અબાઉટ ફ્રોમ ધીસ એક્ટિવિટીઝ. એક્ટિવિટી 1. Activity 1. Make sentences with the use of there is or there are. There is અને there are નો ઉપયોગ કરીને વાક્ય બનાવો. પેરોટ કેજ. હવે પેરોટ એક વચન છે તો તેનો યુઝ શેનાથી થશે? તો ધેરથી. There is a parrot in the cage. ફેન ને ક્લાસરૂમ. ફેન પણ શું છે? એક વચન છે. તો શું આન્સર બનશે? There is a fan in the classroom. ડસ્ટબિન, ડોર. અગેન. હવે આટલી એક વસ્તુ તમારે નોટિસ કરવાનું છે કે આ બધા વાક્ય, પહેલું વાક્ય જુઓ, કેજ અને ક્લાસરૂમ, એની પાછળ કોઈ તમને પ્રશ્નાચિહ્ન કે પૂર્ણવિરામ આપ્યું નથી. પરંતુ ત્રીજા નંબરના સેન્ટેન્સની અંદર ડોર પછી તમને ક્વેશ્ચન માર્ક્સ આપવામાં આવ્યું છે. એટલે તમારે ધેરથી પ્રશ્ન બનાવવાનો છે. જે વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક્સ આપ્યા છે તો તેવા વાક્યને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના રહેશે. એટલે વાક્યની શરૂઆતમાં શું આવશે? તો ઇઝ. ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ છે એટલા માટે. ઇઝ ધેર અ ડસ્ટબિન નિયર ધ ડોર. શું વાક્ય બનશે? ઇઝ ધેર અ ડસ્ટબિન નિયર ધ ડોર પછી ક્વેશ્ચન માર્ક્સ. આ ત્રીજાનો આન્સર છે. કારણ કે પાછળ ક્વેશ્ચન્સ માર્ક આપ્યો હોવાથી તમારે તેને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે. તો ઇઝ ધેર અ ડસ્ટબિન નિયર ધ ડોર. 4. ક્લોક વોલ. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. એલિફન્ટ ઝૂ. ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. ક્લાઉડ્સ ને સ્કાય. હવે ફરીથી એટલે ક્લાઉડ્સ બહુવચન છે અને સ્કાયની પાછળ ક્વેશ્ચન માર્ક છે એટલે તમારે એને પ્રશ્નવાચક વાક્ય બનાવવું પડશે. હવે ક્લાઉડ્સ બહુવચન હોવાથી તેની જોડે શું યુઝ થશે? તો તેની જોડે યુઝ થશે આર. તો આર ધેર
ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. વાક્ય આ રીતે બનશે તેનું. આર ધેર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ. તો there are children on the playground. There are children on the playground. Children balloon man. There are children near the balloon man. Full stop. Merry-go-round fair. There is a merry-go-round in the fair. Television table. તો ફરીથી ક્વેશ્ચન માર્ક્સ છે. તો is there a television on the table? તો આ થઈ આપની એક્ટિવિટી 1. હવે નોટ જુઓ. ધેરથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ નીચે પ્રમાણે યસ કે નોમાં આપી શકાય છે. ફોર એક્ઝામ્પલ, ઇઝ ધેર અ પેન્સિલ ઓન ધ ટેબલ? તો યસ ધેર ઇઝ અથવા તો નો ધેર ઇઝન્ટ. આર ધેર બનાનાસ ઇન ધ બાસ્કેટ? યસ ધેર આર ઓર નો ધેર આરન્ટ અથવા તો ના તે નથી. આર ધેર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ? તો યસ ધેર આર. ક્વેશ્ચન 2. મેક ક્વેશ્ચન્સ યુઝિંગ ધેર એન્ડ રાઇટ આન્સર ઇન યસ ઓર નો. ધેરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે અને તેનો આન્સર યસ અથવા નોમાં લખવાનો છે. પરંતુ એટલે આપણે કોઈ વસ્તુ મેન્શન નથી કરી એટલે આપણે યસમાં પણ આન્સર લખીશું અને નોમાં પણ લખીશું. ટીચર ક્લાસરૂમ. ઇઝ ધેર અ ટીચર ઇન ધ ક્લાસરૂમ? તો યસ ધેર ઇઝ. આપણે બંને આન્સર લખવાના હોવાથી યસ ધેર ઇઝ તો છે જ. પછી શું લખીશું? નો ધેર ઇઝન્ટ. બંને આન્સર એટલે સ્લેશ પાડીને આન્સર લખીશું નો ધેર ઇઝન્ટ. ફૂલ સ્ટોપ. બંને આન્સર આપણે કમ્પલસરી લખવાના છે, યસનો પણ અને નોનો પણ. સ્ટાર સ્કાય. આર ધેર સ્ટાર્સ ઇન ધ સ્કાય? નો ધેર આરન્ટ. યસ ધેર આર. સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ ક્લાસરૂમ. તો સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે આપણે આરનો યુઝ કરીશું. આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ? તો યસ ધેર આર. નો ધેર આરન્ટ. બ્લેકબોર્ડ ક્લાસરૂમ. ઇઝ ધેર અ બ્લેકબોર્ડ ઇન ધ ક્લાસરૂમ? તો યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. ફ્રીઝ કિચન. તો ઇઝ ધેર અ ફ્રીઝ ઇન ધ કિચન? યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. ચિલ્ડ્રન. આર ધેર ચિલ્ડ્રન ઓન ધ પ્લેગ્રાઉન્ડ? તો યસ ધેર આર. નો ધેર આરન્ટ. લાયન કેજ. ઇઝ ધેર અ લાયન ઇન ધ કેજ? તો યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. સન સ્કાય. તો ઇઝ ધેર અ સન ઇન ધ સ્કાય? યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. ટેલિફોન ટેબલ. ઇઝ ધેર અ ટેલિફોન ઓન ધ ટેબલ? તો યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. એક્ટિવિટી 3 હમણાં નોટબુકમાં લખવાની નથી. નાવ વી સોલ્વ ધ એક્ટિવિટી 4. ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ગુજરાતી યુઝિંગ ધેર. ધેરનો ઉપયોગ કરીને નીચેના વાક્યોનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો. ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન્ટુ ઇંગ્લિશ યુઝિંગ ધેર. ધેરનો ઉપયોગ કરીને નીચેના વાક્યોનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો. અમારા વર્ગખંડમાં 4 બારીઓ છે. તો ધેરનો ઉપયોગ કરવાનો છે તેનો આન્સર શું બનશે? ધેર આર 4 windows in our classroom. અમારા વર્ગખંડમાં 2 પંખા છે. તો there are 2 fans
ઇન અવર ક્લાસરૂમ. તમારા વર્ગમાં પંખા છે? સવાલ પૂછે છે તમને, તો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થયો. તેનો આન્સર શું બનશે? આર ધેર ફેન્સ ઇન યોર ક્લાસરૂમ? શું આ સેન્ટેન્સ બનશે? આર ધેર fans in your classroom? ક્વેશ્ચન માર્ક. ત્યાં ઘણી ગાયો છે, તો ઘણી માટે શું યુઝ થાય છે? મેની. તો there are many cows. ફિફ્થ, બાળકો રમતના મેદાન પર નથી, તો there are children are not on the playground. આ વાક્ય નેગેટિવ છે, તો there are no children on the playground. શું આન્સર બનશે? there are. તમારે સેન્ટેન્સ નેગેટિવ બનાવવાનું છે, તો there are no children on the playground. બાળકો રમતના મેદાન પર નથી, તો એનો નેગેટિવ સેન્ટેન્સ આ રીતે બનશે: there are no children on the playground. તેના માથા પર ટોપી નથી, તો પાંચમા વાક્યની જેમ જ છઠ્ઠું પણ આ રીતે જ બનશે: there is no cap on his head. there is no cap on his head. ટેબલ પર ટેલિફોન છે? ક્વેશ્ચન માર્ક્સ આવ્યો છે, તો ઇન્ટ્રોગેટિવ બનશે: is there a telephone on the table? is there a telephone on the table? આઠમું, અમારા ઘરની પાસે પોસ્ટ ઓફિસ છે. અમારા ઘરની પાસે પોસ્ટ ઓફિસ છે, તો શું આન્સર બનશે? there is a post office. there is a post office near my house. near our house. સોરી, મારું નથી પણ અમારું છે, એટલે અમારા માટે અવર યુઝ થશે. there is a post office near our house. આકાશમાં ચંદ્ર નથી. there is no moon in the sky. શું આન્સર બનશે? આનો પણ નેગેટિવ બનશે, એટલે શું આન્સર બનશે? there is no moon in the sky. ફૂલ સ્ટોપ. ખેતરમાં કૂવો છે? ક્વેશ્ચન માર્ક છે ને ખેતરમાં કૂવો, તો એક વચન હોવાથી ઇઝ ધેર યુઝ થશે ને ઇન્ટ્રોગેટિવ. ક્વેશ્ચન માર્ક છે એટલા માટે, તો ઇઝ ધેર અ વેલ ઇન ધ ફાર્મ? at last question marks. So I hope you may clear about this concept introductory there. ધેરનો માત્ર ને માત્ર ઉપયોગ વાક્યની શરૂઆત કરવા માટે જ થાય છે. તેના ઉપયોગથી વાક્યના અર્થમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી. ખૂબ જ સિમ્પલ યુઝ છે ઇન્ટ્રોડક્ટરી ધેરનો. એમાં કશું પણ વધારે કોમ્પ્લેક્સિસ આવતા નથી. સિમ્પલ તમારા વાક્યની શરૂઆતમાં ધેર ઇઝ અથવા તો એક વચન હોય તો ધેર ઇઝ અને બહુવચન હોય તો ધેર આર યુઝ કરવાનું છે. તેનાથી વાક્યના અર્થમાં કોઈ પણ ડિફરન્સીસ આવતા નથી. આઈ હોપ યુ મે લાઇક ધીસ વિડીયો. એક્ટિવિટી 1, 2 અને એક્ટિવિટી 4 ઇંગ્લિશ ગ્રામરની નોટબુકમાં લખવાની છે. આઈ હોપ you may clear about this concept. Thank you so much.